જય કિસાન. તમામ મિત્રો જુઓ, આજે સૂર્યદેવના મસ્ત દર્શન થઈ રહ્યા છે. ઝાકળ બહુ આવી ગઈ હતી, અટાણ લગી દર્શન નહોતા થયા, હવે સૂર્યદેવ દેખાણા છે. તો શુભ સૂર્યના દર્શનથી શરૂઆત દિવસની થતી હોય છે અને ત્યારબાદ આ કુદરતી નેચર સાથે ખેડૂતનું જીવન જોડાયેલું હોય છે. વાત કરવાની છે, કાલે મારો જન્મદિવસ હતો. તો જે પણ મિત્રોએ ફેસબુક, યુટ્યુબ, વોટ્સઅપ અને રૂબરૂ શુભકામના આપી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આમ તો હે ને ભાઈ, અમે ખેડૂ ક્યાં હોય અમારી વાડીએ, તો અમારું કોઈ બર્થડે કે જન્મદિન કે આ તે એ કાંઈ અમે ઉજવતા ન હોય, પણ તમે એટલું બધું જે ભાવથી મને શુભકામના આપી ને એ બદલ તો હું દિલથી તમારો આભાર માનું છું. અને ખાસ આજે હું એક માગણી કરું છું અને મને વિશ્વાસ છે કે તમે આપશો. શું તમારે આપવાનું છે? તો પ્રાકૃતિક ખેતીને આપણે બધા સાથે મળી અને આગળ લેવી છે. આ મિશન છે એને આપણે આગળ વધારવું છે. તો જે ખેતી કરે એ ખેડૂત મિત્રોને એવી વિનંતી છે કે તમે 1 વીઘેથી લઈ અને 2.5 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવો. જરૂર પડે ને હું મારા મોબાઈલ નંબર પણ આપું છું, 957373 અને 95262. આ નંબરમાં કોલ કરો. અને તમારે આ જે ખેતીમાં ગૌ માતા નથી ને એ ખેડૂતો માટે તમામ બેક્ટેરિયા આપણી પાસે હાજર છે. અને જેની પાસે ગૌ માતા છે એ ખેડૂતોને તો બધા બેક્ટેરિયા ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રમાં છે જ. તો આવો સાથે મળી આ રીતે પ્રાકૃતિક ખેતીને આગળ લઈ અને તમારી આજુબાજુ જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતોને તમે મૌખિક સપોર્ટ આપો, જેથી કરી અને પ્રોત્સાહન મળે અને પ્રાકૃતિક ખેતી આગળ આવે અને આપણું ભવિષ્ય કે આપણું જો શરીર જ મજબૂત અને ખડતલ નહીં હોય અને ઝેર ખાઈ અને નબળું પડી જાય તો આપણું ભવિષ્ય ધૂંધળું હોય. ત્યારે આપણે મા ધરતીને બચાવવી છે, ગૌ માતાને, અને આપણું આયુષ્ય પણ એમાં, આપણી પ્રજાનું આયુષ્ય પણ એમાં જ છે. તો આવી પ્રાકૃતિક ખેતીને સપોર્ટ કરવા બધાને વિનંતી કરું છું. તો ખાસ પ્રાકૃતિક કરતા ખેડૂતો પાસેથી કંઈક ને કંઈક ખરીદી કરો અને જે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરો એવી વિનંતી સાથે બધાને જાજાથી જય હિન્દ, જય કિસાન.